ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આપણે નારળીઓનો રોપનો ઓર્ડર કર્યો હતો તે આવી ગયા પછી સરસ મજાની અહીં આપણે બધા સામાન લઈ અને આવી ગયા ને અહીં નારળી હોઈ ગઈ પછી ત્યાં સરસ મજાનો ખાડો ખોદવા વળગી ગયા ભાઈ. આપણે કામે વળગી ગયા અને થોડીક જ વારમાં ભાઈ ગરમી તો જો કેવી સરસ મજાની છે અને પછી અહીં આપણું નારળીઓ કમ્પ્લીટ થઈ ગયું. પછી સરસ મજાનો ખાડો કમ્પ્લીટ કર્યા અને પહેલી નારળી વાવી દીધી, શુભ મુહૂર્ત કરી જ નાખ્યું અને પછી સરસ મજાની નારળીને ધૂળમાં દાટી દીધી અને કમ્પ્લીટ કામ કરી નાખ્યું. અને પછી બીજી નારળી અહીંયા એક જો આ મોટી નારળી હોઈ ગઈ પછી બાજુમાં આપણે ઝીણકી નારળી સરસ મજાની વાવવાની છે. પછી સરસ મજાનું નારળીઓ કમ્પ્લીટ વાવી અને પછી એને સુરક્ષા કવચ વેરાવવા પડે. પછી આપણે સરસ મજાના ખેતરમાંથી કાંટા લઈ બારોબરથી અને ગોઠવી નાખ્યા અને બપોર પછી સરસ મજાના તૈયાર થયા અને સીધા આપણે પહોંચી ગયા. તમે આ નજારો જોઈ લો એટલે ખબર પડી જશે. હમણાં ઘણા સમયથી મામા ત્યાં નહોતા આવ્યા, ત્યાં આટો મારવા પૂગી ગયા. પછી જનેડાલાલ સરસ મજાના ઉભા હતા અને સરસ મજાનું ભાઈ વાતાવરણ હતું ગાંધીગીરમાં. પછી આમ કંઈ ટાઈમ નહોતો જતો, કંઈ કામ નહોતું નહીં. પછી આપણે આમ પહાડ ઉપર ચક્કર મારવા નીકળી ગયા અને અહીંથી જો નજારો કેમ છે ગાંધીગીરનો સરસ મજાનો, ચારે બાજુ લીલોતરી જો કંઈ ઘટે જ નહીં. અને પછી ઘરે આવ્યા અને પછી કંઈ કામ નહોતું તે જરાક વરસાદના કારણે ગાડી જરાક થોડી ઘણી ખરાબ થઈ ગઈ. પછી આપણે ગાડીને સરસ મજાની સર્વિસ કરી નાખી થોડીક જ વારમાં અને ચમકાવી દીધી તો કન્ટિન્યુ.